दोस्तों वेलकम टू माय न्यू ब्लॉग। तो मित्रों आज આપણે તમને એમ થતું છે કે આ ભાઈ આજે બોલેરો હાંકતા હતા ને આજે કેમ આજે ખેતરમાં છે। તો મિત્રો એવું નથી, આપણે બોલેરો હાંકી છે ને આપણે પણ ખેતી પણ કરી છે। આ ખેતર તમને બતાવી દઉં, આપણે નકરો ગાડી નથી હાંકતા, આપણે ખેતી પણ કરીએ છીએ। આપણે આવ્યા છીએ આજે ખેતર ને આજે તો આ વણ વાવેલું છે, તમને બતાવી તો ખડે થઈ ગયું છે। આ વણ વાવેલું છે ને અમારા કાઠિયાવાડમાં કેવું હોય કે અમારે થોડોક વરસાદ થઈ જાય એટલે આપણે વાસેટીની ભાજી કહેવામાં આવે છે। વાસેટીની ભાજી કહેવામાં આવે છે। આપણે કોઈ શહેર સિટીમાં તો ઓછી ખબર હશે ને અમારા કાઠિયાવાડના ગામડામાં હોય ને ભાઈ, એ ભાજીનું નામ પડે એટલે ઓહો એની વાત જ આખી અલગ છે। હું આગળ તમને બતાવી દઉં છું। આ છે આપણું ખેતર, તમે જોઈ શકો છો। આ અમારા કાઠિયાવાડમાં તો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ। અહીંયા મોરલા બોલતા હોય ને પક્ષી બોલતા હોય ને આમાં તમારે કાંઈ ઘટે જ નહીં। તમે જુઓ આ અમારા ખેતરો છે ભાઈ। તમને આગળ એક બતાવી દઉં છું, એક વિઝિટ કરાવી દઉં તમને કે અમારા ખેતર જો આ ખેતરોમાં હોય ને આમાં તાંજળિયાની ભાજી હોતે થતી હોય। તાંજળિયાની ભાજી થતી હોય ને એ આમાં લસણ નાખીને બનાવેલી હોય ને ભાઈ કાઠિયાવાડમાં તો ભાઈ કાંઈ ઘટે નહીં ને અહીંયા ભાજી છે, હું તમને આગળ બતાવી દઉં છું। સબસ્ક્રાઈબર કરી દેજો ભાઈ વિડીયાને। આ છે અમારે જો ભાઈ અમારા ખેતરમાં બધી વસ્તુ થતી હોય, આમાં બકાલું પણ થતું હોય ને પછી કેમ કે અત્યારે વણ વાવેલું છે, આમાં બધી વસ્તુ થતી હોય ખેતરમાં। કેમ કે જો ભાઈ રીંગણા થતા હોય, સોળા, દૂધિયા, ઘીહોડા, બધી તમામ શાકની બકાલાની વસ્તુ તમામ થતી હોય આ કાઠિયાવાડમાં અમારા ખેતરમાં થતી હોય ને પછી ઓરિજિનલ થાય, દવા કોઈ જાતનું નહીં। ને તમે જુઓ પહેલાં શરૂ કરું તમને, આ છે આપણે હરગવો, તમે જોઈ શકો છો। હજી હરગવો નથી આવ્યો, તમે જુઓ આમાં સિંગવો આવે, એ પણ અત્યારે આપણે શાક બનાવવું હોય ને એ જ બની શકે છે। હવે તમને હું આગળ વાસેટીની ભાજી તમને આગળ બતાવું છું ને જો કેમ કે અમારે ક્યાંય ખેતરમાંથી ક્યાંય નિર્ણય લેવાનો જ આવી પડે। અમારે ખડ જો આમાં જોઈ શકો છો, આ બધું ખડ અમારે એક બાજુ જો આ વરસાદી પસીડ્યો છે, તમે જોઈ શકો છો। આવું કાંક હોય અમારા કાઠિયાવાડમાં। તમને આગળ ભાજી બતાવી દઉં છું, હજી ભાજી તો શરૂ થઈ છે। આ બધા ભાજીના જ વેલા છે, હું તમને આગળ બતાવું છું। આમાંથી ગોતવાની ભાજી ને એ પછી બનાવવાની આપણે। હજી જો આમાં ઓછી આવી છે ભાજી ને હું તમને આગળ લઈ જાઉં છું। વિડીયામાં બન્યા રહેજો, પાછા ચટકી ન જતા વિડીયામાંથી। તો તમને આ વેલા છે એ આ ભાજીના જ વેલા છે। હજી ભાજી બહુ હજી આમાં આવી નથી, હજી ફૂલડા ઉઘડે છે, થોડા હજી આવે છે, એ હું આગળ તમને બતાવું છું। હજી આમાં નથી આવી, કદાચ આમાં હશે, કેમ કે હજી વરસાદની શરૂઆત થઈ છે એટલે એના માટે। એકવાર તો આપણે આમાં ખાઈ લીધી છે ગોતીને, ને બીજી વાર આપણે આવ્યા છીએ જોવા। આખું ઉપાડી ગયું છે આમાં ભાજી, નકર હોય જ। આજે આપણે આગળ જઈએ। અમારા કાઠિયાવાડની આવી કરામત છે ભાઈ, બધી વસ્તુ અમારા ખેતરમાં થાય ભાઈ। કેમ કે એક ખેડૂત હોય એને તો ખબર જ હોય, કેમ કે આપણે હાંકીએ છીએ ગાડી, એટલે આજ ગાડીમાં જે છે રજા, એટલે એના માટે આપણે આવી ગયા છીએ આજે ખેતર આવ્યા છીએ। તમને બતાવી દઉં ભાજી કોઈક આજે કોઈક વીણી ગયું છે એટલે એમ કાંઈ બહુ દેખાતી નથી ને થોડી ઘણી દેખાય એટલે તમને વિઝિટ કરી દો। જો મિત્ર આ કાંઈક ભાજી કહેવાય, જો આમાંથી કોઈક તોડી ગયું છે, જુઓ જો અહીંથી કોઈક તોડી ગયું છે। આ ભાજીના વેલા છે, તમે જુઓ સારો કોર છે, જુઓ આ બધાય છે, જો આમાં તોડી ગયું। જો અહીંયા એક ફૂલડું છે, તો આવી રીતની કાંઈક ભાજી આવે છે, તમે જુઓ પાંચ બતાવું છું। આ ફૂલડા આ મોટા ફૂલડા થાય, આની ભાજી આવે। હજી તમને બીજી બતાવું છું, આ બધી જો તોડેલી છે આમાંથી ને જો આમાંથી આ બધી તોડેલી છે ને જો આમાં બધે ફૂલડા આવે છે, તમે જુઓ આમાં બધે ફૂલડા આવે છે, જે આમાં ભાજી શરૂ થઈ છે। એટલે હજી તમને બતાવી દઉં, અહીંયા તો શરૂ થઈ ગઈ છે, જુઓ આ ફૂલડા આવે છે, તમે જોઈ શકો છો। આ ભાજી કહેવાય। હજી આ ફૂલડા થોડાક હજી નહીડા એટલે કે નાના કહેવાય છે। આ ફૂલડું છે મોટું, એટલે આમાં લસણ નાખીને ભાજી એકદમ બહુ મસ્ત કાઠિયાવાડમાં પ્રખ્યાત કહેવામાં આવે છે। આ બાજુમાં જો સિંગ ઊભી છે, સિંગ વાવેલી છે ને હજી તમને બતાવું છું। જો આ બધા નખલા એટલે કે નાનું હજી આવે છે, જુઓ આ બધી ભાજી આવે છે, આપણી વાડીએ છે, તમે જુઓ આવી કંઈક ભાજી થાય અમારા કાઠિયાવાડમાં। તમારે કેવી રીતનું શું છે એ બધું કોમેન્ટ કરી દેજો
ને આમાં તો ભાઈ એક બાજુ ભાઈ મોરલા બોલતા હોય ને ભાઈ એક બાજુ જંગલ હોય ને જુઓ આપણું વાડીનું જંગલ છે તમે સારો કોર એ આ લીમડાની લેર હોય ને ભાઈ કાઠિયાવાડમાં થોડું ભાઈ કાંઈક ઘટે જિંદગી જ ઘટે ભાઈ. આમાં વણ વાવેલું છે બકાલું બધું વસ્તુ બકાલું વાવેલી છે સીભડા વાવેલા છે. અમારા કાઠિયાવાડમાં તમને મિત્ર વાત કરી દઉં ને કાઠિયાવાડમાં તમારે પહેલી વાર તો અમારા સીભડાનું વાવેતર કરી દે. અત્યારે અમારે ઘણી જગ્યાએ સીભડા થાય છે કેમ કે આ વણ હજી વાવ્યું એનું કારણ એવું છે હજી વરસાદ ઓછા છે અમારે એટલે વણ થોડુંક હજી પાસ્તર છે ને આગળ વણ છે એ બધું આમ મોટું વણ થઈ ગયું. આ પાસ્તર છે આ વણ જેવું થાય એવું ખરું કેમ કે અત્યારે બધે વરસાદ શરૂ છે ને અમારે વરસાદ અત્યારે એવો કાંઈ છે નહીં. ને તમે જો પગમાં ગારો પણ અત્યારે જો છોટવા મળ્યો તો એ થોડા છાંટા આપણે શરૂ હતા અને હવે રહી ગયા છે એટલે આપણે આજે ઘેરે હતા આમ જો કે આપણે હાલો આપણે આજે જઈ વાડીએ ને વાડીએ થોડુંક આપણે જોઈએ કેમ છે વાડીમાં આમ મોલાયત. એટલે આ વણ વાવ્યું એના 7-8 દિવસ થયા છે ને હજી ઉગ્યું છે. તમે જુઓ જો આ બધું ઉગેલું છે હજી આવું કાંઈક છે અમારા ખેડૂતની પરિસ્થિતિ. ને આ પોરનું ધોવાઈ ગયેલો ખાળિયો છે આ બધો ખાળિયો હંહરો પડી ગયો છે. અહીંથી નીસાણવાળો વિસ્તાર છે અહીંથી પાણી જતું હોય ને અહીંથી આમ પાણી આવીને આમ વયું જાય એટલે આ છે આમ કાંઈક નેવડું કહેવાય છે. ને આગળ આવે છે હું તમને બતાવી દઉં ઝૂમ કરીને આ હામો શેઢો બતાવીને ત્યાં નદી છે ત્યાં નદીમાં આ પાણી બધું ત્યાં નદીમાં થઈને આ બધું નેવડામાં થઈને નદીમાં વયું જાય છે. આવી રીતનું કાંઈક હોય અમારે અહીંયા ને આવું કાંઈક છે અમારા કાઠિયાવાડનું. તમને આજે વાડી વિઝિટ કરાવી છે કાંઈ તો તમને અમે ક્યારેક બ્લોગ દેખાડતા હોય અમે ગાડીઓના બીજે બહાર જતા હોય ગાડીઓના દેખાડતા હોય. આજે તમને વાડીનું બતાવ્યું છે ને તમને આગળ હરગવો બતાવ્યો તો હરગવો એ ભાઈ એક બાજુ બકાલા ઉભા વાડીઓ ને લીલી સમ વાડી ઊભી હોય ને એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. એક બાજુ ભાઈ પક્ષી બોલતા હોય ને મોરલા ને કાંઈ ન ઘટે. મેં જો બાજુનું વણ થોડુંક નાનું છે તો મિત્ર આવો કાંક વિડીયો આજે તમને વિઝિટ કરાવી દીધું છે. આ ફરતો ખેતરનો તમે જોઈ શકો છો નજારો આવો કાંક છે ને આ બધું વરસાદ થોડા છાંટા આ બધું રહ્યા છે. તમે જુઓ એક બધું જો પક્ષી બોલે આવું કાંક છે અમારા વાડીનું. ને મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો વાડીનો તો આ વિડીયોને શેર કરજો લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ને આ વિડીયો તમે વધુ શેર કરજો ખેડૂત લોકો માટે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.